ચાલો સ્ટુડન્ટ્સ આગળ જઈએ. ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. આગળ વધીએ. આજનો ટોપિક છે વિધેયના પ્રકાર. 11મા ધોરણમાં પણ તમે વિધેયો જોયા છે, જેમ કે તદે વિધેય, અચળ વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, બહુપદીય વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. આપણે 11મા ધોરણમાં બધા વિધેયો તમને ખ્યાલ હશે. આપણે 12મા ધોરણમાં જે વિધેય ભણવાના છે તે આકૃતિના આધારે, અને ઇંગ્લિશમાં આપણે કહીશું મેપિંગના આધારે. મેપિંગ મેપ એટલે તમને ખબર છે નકશો થાય, એટલે નકશાના આધારે. નકશો શબ્દ આપણે મેથ્સમાં યુઝ નહીં કરતા, તો આકૃતિના આધારે. બરાબર? તો આપણે એ પ્રમાણે આપણે આગળ ભણવું છે. સૌથી પહેલા આપણે વિધેયની વાત કરીએ. વિધેય વિધેય એટલે શું? કે બે ગણ હશે, બરાબર છે? a થી b પરનું વિધેય આપણે f લઈ લઈએ. બરાબર? વિધેય ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ફંક્શન. એટલે જ fx તરીકે આપણે યુઝ કરીએ છીએ. f ક્યાંથી આવ્યો? ફંક્શન પરથી. ઓલરાઈટ? તો માનો કે અહીંયા ઘટકો છે a ના a b c d, અને અહીંયા છે માની લઈએ 1 2 3 4 5. તો આ જે ભાગ કહેવાશે, આ જે પહેલો ગણ છે એને આપણે કહીશું પ્રદેશ, અને બીજો ભાગ છે એ થશે સપ્રદેશ. તો વિધેયની થિયરી શું છે? વિધેયની થિયરી એટલે એક ખાસ પ્રકારનો સંબંધ ગણ a થી ગણ b પરનો, ગણ a થી b પરનો એક ખાસ પ્રકારનો સંબંધ કે જેમાં પ્રદેશના દરેક ઘટકનો, માનો કે a, પ્રદેશના દરેક ઘટકનો સપ્રદેશમાં સિમ્પલ મેથ્સમાં બોલીએ, પ્રદેશના દરેક ઘટકને સંગત, મેથ્સની ભાષામાં, પ્રદેશના દરેક ઘટકને સંગત સપ્રદેશમાં એક સંબંધ મળશે. મતલબ કે દરેક ઘટક સપ્રદેશના એક અને માત્ર એક ઘટક સાથે સંબંધિત હશે, રિલેટેડ હશે. એટલે એનું એક જ પ્રતિબિંબ મળશે. એનું એક જ પ્રતિબિંબ મળશે. બરાબર? લાઈક c નું 3, d નું 4. અને બીજો એક મેં વર્ડ યુઝ કર્યો દરેક ઘટક. દરેક ઘટક એટલે a પણ આવી જવું જોઈએ, b પણ, c પણ અને d પણ. દરેક ઘટકનો વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક હું તમને આઈને બતાવી દઉં. હું તમને આઈને બતાવી દઉં. લાઈક a નું 1 સાથે, b નું 3 સાથે, c નું 2 સાથે. બરાબર? આ રીતે સંબંધ છે. બરાબર? આ રીતે વિધેય બને છે. તો d બાકી રહી ગયો ને? d નું કોઈ પ્રતિબિંબ નથી. d ને સંગત પ્રદેશના, આ પ્રદેશ જો, પ્રદેશનો ઘટક d ને સંગત સપ્રદેશમાં કોઈ ઘટક નથી. એટલે આ વિધેય બનતું જ નથી. આ વિધેય, ધીસ ઇઝ નોટ ફંક્શન. આ વિધેય બનતું જ નથી. આ એક પોઈન્ટ યાદ રાખજો. દરેક ઘટક, પહેલો જ મેં વર્ડ યુઝ કર્યો દરેક ઘટક. ઓલરાઈટ? બીજી વસ્તુ કે મેં એક શબ્દ એવો યુઝ કરેલો હતો, એવો શબ્દ યુઝ કર્યો કે દરેક ઘટકને એક પ્રતિબિંબ મળે. બરાબર છે? દરેક ઘટકને એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. મેં એવો શબ્દ યુઝ કર્યો. ધેટ મીન્સ કે એક કરતા વધારે પ્રતિબિંબ ના હોય. લાઈક હું તમને અહીંયા એવો કેસ બતાવી દઉં. આપણે અહીંયા a b c d બતાવીએ, અને અહીંયા 1 2 3 4 બતાવીએ. આ ગણ a છે, આ ગણ b છે. બરાબર? એનો a થી b પરનું વિધેય છે. બરાબર છે? તો હું તમને થિયરી શું કહે છે? થિયરી શું કહે છે કે ફરીથી કે પ્રદેશના દરેક ઘટકને સંગત સપ્રદેશમાં એક અને માત્ર, પહેલો દરેક શબ્દ તમને સમજ પડી ગઈ આ થિયરી પ્રમાણે. પ્રદેશના દરેક ઘટકને સંગત સપ્રદેશમાં એક અને માત્ર એક જ પ્રતિબિંબ હશે. પ્યોર મેથ્સની ભાષામાં કીધું. મતલબ કે અગર a ને 1 છે, a ને સંગત પ્રતિબિંબ 1 છે, અને હું a ને સંગત પ્રતિબિંબ 2 પણ બતાવી દઉં. બરાબર? એટલે બાકીનું બધું આપણે ફૂલફિલ કરી દઈએ. બરાબર? તો આ ના ચાલે. સમજ પડી? આ ના ચાલે. a નું પ્રતિબિંબ એક અને માત્ર એક જ મળશે. આ ચાલશે, આ ચાલશે. લાઈક તમે b ને d જુઓ તો આ b ને d છે, એનું 3 છે. દેખાયો તમને? એક જ દાખલામાં બે કેસ આવ્યા. અને અહીંયા જે કેસ છે a, એના બે પ્રતિબિંબ છે. એટલે પ્રદેશમાંથી સપ્રદેશમાં બે પ્રતિબિંબ ન હોવા જોઈએ. આ તો થિયરી પ્રમાણે બરાબર જ છે કે b નું એક જ પ્રતિબિંબ મળે છે 3. એ અલગ વસ્તુ છે કે d નું પણ એક જ પ્રતિબિંબ મળે છે, એ પણ 3 જ છે. બરાબર? તો આ શક્ય છે.
આ શક્ય છે, પેલું શક્ય છે. હવે તમને કહે કે સાહેબ સંબંધમાં તો હતું, તો આ વસ્તુ સંબંધમાં શક્ય છે પણ વિધેયમાં શક્ય નથી. આ પોઈન્ટ યાદ રાખજો. આ જે વસ્તુ છે ને તે તમારે આવી નિશાની કે આ જે નિશાની છે તે વિધેયમાં શક્ય નથી, આ નિશાની શક્ય છે. લાઈક તમે જુઓ તો અહીંયા a ના બે પ્રતિબિંબ 1 2 શક્ય નથી, કારણ કે પ્રદેશના એક ઘટકનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ હોય. આ શક્ય છે કે d નું પ્રતિબિંબ બી 3 છે. એ અલગ વસ્તુ છે કે d નું પ્રતિબિંબ પણ 3 છે. રાઈટ? એટલે આ શક્ય છે, આ શક્ય નથી. તો આપણે બે એક વાત જોઈ. પહેલી વસ્તુ કે દરેક ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ સહપ્રદેશમાં. બીજી વસ્તુ કે એક ઘટકના બે પ્રતિબિંબ ન હોવા જોઈએ. તો આપણે વાત થઈ વિધેયની. બરાબર? હવે આપણે આગળ વધીએ. મેપિંગ ના આધારે એટલે તમે આકૃતિ દોરી તો તમને ખબર પડી. આકૃતિ દોર્યા વગર તમને આઈડિયા ના આવે એટલે આપણે શબ્દ યુઝ કર્યો આલેખના આધારે, નકશાના આધારે કે મેપિંગના આધારે. તો આપણે જે વિધેય ભણવાના છે, વિધેય તો સમજી લીધા, પણ આપણે જે એક વિધેય ભણવાના છે એ વિધેય છે, સૌથી પહેલું આપણે ભણવાનું છે એક વિધેય. એક એટલે 1, બીજું એક એટલે પણ 1 ફંક્શન. બરાબર છે? ચાલો થિયરી શું છે? હું થિયરી બોલી દઉં તો જરા સમજો. પ્રદેશના દરેક ઘટકને એક અને અલગ પ્રતિબિંબ હોય. મતલબ કે પ્રદેશના દરેક ઘટકને, જો લાઈક હું તમને આપી દઉં, અહીંયા આપણે દર્શાવી દઈએ લાઈક a b c d. અહીંયા 1 2 3 4 5 1 દર્શાવી દઈએ. ચલો એકને સંગત આ પ્રદેશ થયો ભાઈ, પ્રદેશ, અને આ થયો સહપ્રદેશ. તમને થશે કે વિસ્તારનું છે, તો વિસ્તારની વાત આપણે પછી કરીએ. બરાબર? આ પ્રદેશ થયો ને આ સહપ્રદેશ એટલે જેમાંથી સવાલ સિમ્પલ લેંગ્વેજમાં કહે, પ્રદેશ એટલે જેમાંથી સવાલ લેવાનો હોય, સહપ્રદેશ એટલે જેમાંથી જવાબ મળવાનો હોય. સમજ પડી? ક્લિયર? પ્રદેશ એટલે જેમાંથી સવાલ લેવાનો હોય, સહપ્રદેશ એટલે જેમાંથી જવાબ મળવાનો હોય. બરાબર? ચલો b ને સંગત સહપ્રદેશમાં પ્રતિબિંબ 3 છે, c ને સંગત 1 છે, d ને સંગત 4 છે. બરાબર? તો આમાં તમે જુઓ તો દરેક ઘટકને સંગત એક પ્રતિબિંબ છે. બરાબર? અને આ પ્રતિબિંબ કાચું કોઈ બીજાનું નથી પ્રતિબિંબ આવતું. સમજ પડી? એટલે અલગ પ્રતિબિંબ છે. બરાબર? a ને સંગત 2 છે, તો બે કોઈ બીજાનું પ્રતિબિંબ નથી. આપણે આગળ કેસ જોયો તો કે આવું કંઈક હતું. બરાબર? અહીંયા કંઈક a b હતા અને અહીંયા 2 હતા. એવું નહીં. a ને માટે એક અલગ પ્રતિબિંબ હોય, b માટે અલગ પ્રતિબિંબ હોય. અને સિમ્પલ ભાષામાં એક માટે એક. પ્રદેશનો એક ઘટકને સંગત સહપ્રદેશમાં એક જ ઘટક હોય. બસ સિમ્પલ થિયરી આપણે આ કહી દઈએ. એવું થોડું મેં તમને મેથ્સની ભાષામાં સમજાવ્યું. તો આને આપણે કહીશું એક વિધેય. બરાબર? થોડા આપણે કેસ લઈ લઈએ. હવે તમને સવાલ આવશે વિસ્તાર. મેં જે તમને કીધું તે વિસ્તાર એટલે શું? કે વિસ્તાર માટે મારે તમને વ્યાપ્ત વિધેય ભણાવવું પડે, જે આના પછીનો પોઈન્ટ છે. આમ તો અત્યારે હું તમને કહી દઈશ, બટ તેમાં જ આપણે જરા થોડી મજા આવશે એમાં. ચલો પ્રદેશ અને સહપ્રદેશ તમે જોયો, એક વિધેય શું છે તે તમે જોયું. લાઈક આપણે આગળ વધીએ. આમાં કંઈ ખાસ એવા એક્ઝામ્પલ બતાવવાની જરૂર નથી, પણ લાઈક a ના 4 સાથે સંગત છે, b 2 સાથે છે, c 1 સાથે છે, d 5 સાથે છે અને e 3 સાથે છે. બરાબર? તો આ તમારું એક વિધેય છે. બરાબર છે? માની લઈએ કે આપણે બરાબર, ચાલો તો આ કોઈ પણ હિસાબે એક વિધેય નથી, કારણ કે a ને સંગત ભલે 1 હોય, d ને સંગત ભલે c ને સંગત ભલે 2 હોય, પણ b અને 2 બંનેને સંગત 3 છે. બરાબર? તો જે વિધેય એક ના હોય, એટલે આ વિધેય એક નથી. પહેલામાં પહેલી વસ્તુ એક નથી. તો જે વિધેય એક ના હોય તે અનેક એક વિધેય કહેવાય. બરાબર છે? અનેક એક વિધેય કહેવાય.
બીજી વસ્તુ કે અનેક એક વિધેય શક્ય છે પણ એક અનેક વિધેય શક્ય નથી. જે તમને મેં પહેલા જ કહી દીધું હતું, કે કોઈ એક પ્રદેશના ઘટકને સંગત બે પ્રતિબિંબ મળશે નહીં. આ તમે ધ્યાનથી જુઓ તો એક અનેક થયું કે નહીં? અહીંયા એક ને અહીંયા અનેક, બરાબર. આમાં જુઓ તો અનેક બી અને ડી ને એનો જવાબ એક જ છે, એટલે આ અનેક એક વિધેય થયું, બરાબર છે. તો આ તમે જોયું એક એક વિધેય, બરાબર. આ સિમ્પલ થિયરી કે હવે આપણે વ્યાપ્ત વિધેય જોઈએ. વ્યાપ્ત વિધેય ચલો વ્યાપ્ત વિધેયને આપણે ઇંગ્લિશમાં આપણે ઓનટુ કહીશું. બીજો એક વર્ડ છે એનો સર્જેક્ટિવ. એનો બીજો વર્ડ છે સર્જેક્ટિવ, બરાબર છે. અને એક એક વિધેયનો ઇન્જેક્ટિવ હતો, બરાબર. આને આપણે ઓનટુ કહીશું, ઓનટુ, બરાબર. ઓન્ટો. આ વ્યાપ્ત વિધેય શું છે તે જોજો. ફરીથી શું જોજો, આમ તો એક જ ફિગર સફિશિયન્ટ છે તમને સમજાવવા માટે, કંઈ ખાસ ધાર મારવાની નથી આમાં. એ બી સી ડી ઈ, અહીંયા આપણે 1 2 3 4 5 6 લઈએ, બરાબર. 1 2 3 4 5 6 લઈએ. માનો કે એ ને આ પ્રદેશ લ્યો અને આ સપ્રદેશ લ્યો. ગણ એ થી ગણ બી પરનું વિધેય, બરાબર. તો એ ને સંગત પ્રતિબિંબ 3 છે, બી ને સંગત પ્રતિબિંબ 2 છે, સી ને સંગત પ્રતિબિંબ 1 છે, બરાબર છે. ડી ને સંગત 6, ઈ ને સંગત 5, બરાબર છે. તો આ જે તમારું વિધેય છે, તે એક એક તો છે. એ ને 3, બી નું 2, સી નું 1, ડી નો 6, ઈ ને 5. તો તમે જોઈ શકો છો કે આ જે 4 છે, 4 સિમ્પલ લેંગ્વેજમાં કહું તો 1 પર કબજો થઈ ગયો સી નો, 2 પર કબજો થઈ ગયો બી નો, 3 પર કબજો થઈ ગયો એ નો, 6 પર કબજો થઈ ગયો ડી નો, 5 પર કબજો થઈ ગયો ઈ નો, પણ 4 પર કોઈનો કબજો થયો નથી, બરાબર. મતલબ કે આ પૂરેપૂરું ઓક્યુપાઈડ ના કહેવાય, બરાબર. સંપન્ન ના કહેવાય સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો 4 માટે 4 ને સંગત પ્રદેશમાં કોઈ એવો ઘટક નથી જેથી 4 તેનું પ્રતિબિંબ બને, બરાબર. અથવા તો બીજી ભાષામાં કહે પ્રતિબિંબ એટલે શું? ઇમેજ કહેવાય. પ્રતિબિંબ એટલે શું કહેવાય? ઇમેજ કહેવાય, ઓલરાઈટ. તો 4 ને સંગત પ્રદેશમાં ઇમેજનું આ સાઈડનું શું કહેવાય? પ્રી ઇમેજ કહેવાય. તો 4 ને સંગત પ્રદેશમાં કોઈ પ્રી ઇમેજ નથી. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો 4 ને સંગત પ્રદેશમાં કોઈ એવો ઘટક નથી કે જે 4 ને પ્રતિબિંબ બનાવે. સિમ્પલમાં કહીએ તો જે સપ્રદેશના દરેક ઘટકો છે એની પર પ્રદેશના દરેક ઘટકોનો કબજો થઈ જવો જોઈએ, કંઈક ને કંઈક સંબંધથી કબજો થઈ જવો જોઈએ, બરાબર છે. 4 વિચારો રહી ગયો તો એવું જો વિધેય હોય એને વ્યાપ્ત વિધેય ના કહેવાય, બરાબર. લાઈક હું તમને એવું કહી દઉં કે એ બી સી ડી, અહીંયા 1 2 3 4, એ ને સંગત 4 છે, બી ને સંગત 2 છે, સી ને સંગત 1 અને ડી ને સંગત 3, બરાબર. આ થઈ ગયો તમારો પ્રદેશ, આ થઈ ગયો સપ્રદેશ, બરાબર છે. એ થી બી પરનું વિધેય છે, ક્લિયર. તો તમે જોઈ શકો છો કે દરેક ઘટક એ પ્રદેશનો દરેક ઘટક સપ્રદેશના દરેક ઘટકને પ્રતિબિંબ બનાવે છે, સંગત પ્રતિબિંબ છે. ધેટ મીન્સ કે સપ્રદેશના દરેક ઘટક વપરાઈ ગયા છે. હા, એ કોઈના પ્રતિબિંબ તરીકે એમનો યુઝ થઈ ગયો છે. ઇંગ્લિશમાં પ્રોપર કહું તો પૂરેપૂરા ઓક્યુપાઈડ થઈ ગયા છે, પૂરેપૂરા સંપન્ન થઈ ગયા છે. કોઈ આની જેમ કોઈ ઘટક અહીંયા બાકી રહેતું. તો આ વિધેયને આપણે કહીશું વ્યાપ્ત વિધેય, બરાબર. ક્લિયર. હવે હું આ દાખલાની વાત કરું તો આપણે પ્રદેશ, પહેલા તો આપણે આની ક્રમયુક્ત જોડ બનાવીએ. આની ક્રમયુક્ત તો a સાથે કોણ છે? 3, b સાથે કોણ છે? 2, c સાથે છે 1, d સાથે છે 6, e સાથે છે
5 થઈ ગયું. તો જે દરેક પહેલા ઘટક હોય ને તે પ્રદેશ હોય, એટલે પ્રદેશને આપણે ડોમેન કહીએ ડી. તો શું આવશે એના ઘટકો? A B C D E. બરાબર છે. જે બીજા ઘટક હોય તે આવશે રેન્જ. જે બીજા ઘટકો આવશે તે શું આવશે? રેન્જ. ધેટ મીન્સ કે એવા ઘટકો જે ઓક્યુપાય થઈ ગયા હોય, એવા ઘટકો જે તે પ્રતિબિંબ તરીકે એ વપરાઈ ગયા હોય. તો શું આવશે? 3 2 1 6 5. અને આ તમે જાણો છો સહપ્રદેશ. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ હોય કે સર સહપ્રદેશ શું છે ને વિસ્તાર શું છે? બરાબર. તો વિસ્તાર એટલે એવા ઘટકો, સહપ્રદેશ ને એવા ઘટકો કે જે પ્રતિબિંબ તરીકે વપરાઈ ગયા હોય. બરાબર છે. તો આ તમારું રેન્જ થયું એટલે કે વિસ્તાર. આ તમારો પ્રદેશ થયો. પ્રદેશ તો સિમ્પલ જ છે. બરાબર છે. હવે આવું કંઈ બાકી એક એફ રહી ગયું હોય તો શક્ય નથી, કારણ કે દરેક ઘટકનું સંગત પ્રતિબિંબ હોવું જોઈએ. બરાબર છે. હવે તમારી બુકમાં અમુક એક્ઝામ્પલ આપેલા છે, તો આપણે એને ચેક કરીએ. કે ભાઈ એ કયા વિધેય એક એક છે. તો તમને પ્રદેશ, સહપ્રદેશ આઈડિયા આવી ગયો છે. સહપ્રદેશ એટલે આ બીજો ગણ. વિસ્તાર શું છે? કે જે દરેક જે ઘટકો ઓક્યુપાય થઈ ગયા છે, સંપન્ન થઈ ગયા હોય તે. બરાબર. ચાલો આગળ વધીએ. ચલો જે બુકમાં છે તે પ્રમાણે હું જાઉં તો અહીંયા છે 1 2 3 4. બરાબર. આ પહેલો સંબંધ, પહેલું વિધેય છે A B C D E F. બરાબર. અહીંયા F1. બરાબર. એક સાથે A છે, બે સાથે B છે, 3 સાથે D છે, 4 સાથે C છે. તો ઓબ્વિયસ આ તમારું એક એક છે. બરાબર. પણ આ બિચારા બે રહી ગયા. બરાબર. એમના માટે અહીંયા કોઈ છે નહીં. ધેટ મીન્સ કે આ વ્યાપ્ત નથી. બરાબર. બીજો કેસ આપ્યો છે F2 વિધેય માટે. 1 2 3 4. અહીંયા છે A B C D E F. ચલો એક સાથે, બરાબર, 3 સાથે C, 4 સાથે D. તો આ પણ વ્યાપ્ત તો નથી જ, કારણ કે આ 3 જોઈ શકો તમે A E F એ પ્રદેશના કોઈ પણ ઘટકનું એ પ્રતિબિંબ નથી, એટલે વ્યાપ્ત તો નથી. ઇવન આ 1 અને 2 બંનેના પ્રતિબિંબ એક જ છે, એટલે આ અનેક એક વિધેય છે. એક એક નથી, એટલે આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ એક એક નથી. ને મેં તમને હમણાં જ વાત કરી કે જે વિધેય એક એક ન હોય તે અનેક એક કહેવાય, અને વ્યાપ્ત પણ નથી. બરાબર. આગળ વધીએ. 1 2 3 4 ને અહીંયા છે ABC. બરાબર. તો જવાબમાં પછી તમને ખબર પડી ગઈ કે ભાઈ એક એક તો નથી જ કોઈ પણ હિસાબે. એક એક તો નથી જ. તો આ અનેક એક છે, એક એક નથી. પણ વ્યાપ્ત છે કે ભાઈ ABC ને સંકત પ્રદેશમાં એક એવો ઘટક છે કે જે એમને પ્રતિબિંબ બનાવે છે. બરાબર. અહીંયા છે 1 2 3 4. અહીંયા છે A B C D. તો 1 સાથે B અત્યાર સુધી એક એક દેખાય છે, 2 સાથે C, 3 સાથે A અને 4 સાથે D. બરાબર. જેમ દોડતો ગયો તેમ આઈડિયા આવી ગયો કે ભાઈ આ તો એક એક છે જ, અને સાથે સાથે ABCD બધા ઓક્યુપાય થઈ ગયા છે. ધેટ મીન્સ કે આ વ્યાપ્ત પણ છે. બરાબર. તો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે કંઈક આ બધું આપણે શું કહેવાય કે થિયરી બોલી ગયા. પણ એક એક વિધેયને આપણે મેથ્સમાં યુઝ કરવું હોય, એક એક વિધેયને આપણે મેથ્સમાં યુઝ કરવું હોય તો કેવી રીતે કરીશું? માની લઈએ કે એક પ્રદેશમાં બે ઘટક છે x1 અને x2. બરાબર.
અને અહીંયા fx1 equal to fx2 છે, બરાબર. અહીંયા fx1 equal to fx2 છે, બરાબર. x1 નું પ્રતિબિંબ પણ આ છે, x2 નું પ્રતિબિંબ. fx1 ને fx2 બંને એક જ છે કહેવાનો મતલબ, fx1 ને fx2 બંને એક જ છે કહેવાનો મતલબ. તો x1 નું પ્રતિબિંબ તો તમે જોતાને એમ થતું હશે કે આ અનેક એક વિધેય છે, આ અનેક એક વિધેય છે, બરાબર. પણ જો આ વિધેયને મારે એક એક વિધેય બનાવવું હોય તો જેમ આ બંને સરખા છે તેમ આ બંને બી સરખા થવા જોઈએ. આ વિધેય જોતાની અંદર તમને આઈડિયા આવે છે કે આ જે વિધેય છે તે અનેક એક, બે ની સામે એક છે પ્રતિબિંબ, બરાબર. તો એ અનેક એક વિધેય છે. પણ જો મારે આ વિધેયને એક એક કરવું હોય તો આ બંને જો સરખા હોય, x1 અને x2 એક જ હોય તો એ શક્ય છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે x1 x2 માટે એક belongs to, ચાલો આને a લઈ લઈએ અને આને b લઈ લઈએ, belongs to a માટે જ્યારે fx1 equal to fx2 હોય, બરાબર, તે વખતે જો x1 બરાબર x2 થઈ જાય, તે વખતે જો x1 બરાબર x2 થઈ જાય તો આ જે a થી b પરનું વિધેય છે તે એક એક વિધેય છે એવું કહેવાય. તે આપણી થિયરી છે. આપણે કોઈ બી દાખલા કરવા હશે તેના માટે આપણે શું સાબિત કરવાનું, આ fx1 equal to fx2 લઈ લેવાનું અને fx1 તમને કોઈ પણ આવું આપે, લાઈક fx બરાબર તમને આપી દે ભાઈ 3x 2, લાઈક તમને fx બરાબર આપી દે x2, બરાબર. તો તેના પછી તમારે x1 equal to x2 સાબિત કરી દેવાનું. જો એ સાબિત થતું હોય તો એક એક વિધેય છે, અને જો x1 equal x is not equal to x2 સાબિત થાય તો એ એક એક વિધેય નથી, ધેટ મીન્સ એ કહેવાશે અનેક એક વિધેય, બરાબર. તો આગળ આપણે જઈએ અને વ્યાપ્ત વિધેયમાં કોઈક આપણે સૂત્ર સેટ નહીં કરીએ, એ આપણું લોજિક જોશે, એ આપણું લોજિક જશે. વ્યાપ્ત વિધેયમાં એ જ વસ્તુ આપણે કરવાનું છે કે ભાઈ સહપ્રદેશનો દરેક ઘટક ને સંગત પ્રદેશમાં એક એવો ઘટક હોવો જોઈએ કે જેનું પ્રતિબિંબ પેલો ઘટક થાય, બરાબર છે. ચાલો આગળ વધીએ, બરાબર. હવે આપણે થોડા દાખલા કરીએ. તેના માટે આપણે સ્વાધ્યાય 1.2 નો સ્વાધ્યાય તમને થોડું ક્લિયર થશે. સ્વાધ્યાય 1.2, આમ તો તમને એક એક વિધેયને વ્યાપ્ત વિધેય કે બહુ મોટું લોજિક નથી. વિધેય ક્યારે બને તે તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. ક્યારે ના બને, ક્યારે બને તે, એક એક વિધેય શું છે, વ્યાપ્ત વિધેય તમારે. અને હા, જ્યારે એક એક વિધેય અને વ્યાપ્ત બંને હોય તેના માટે ગુજરાતી મીડિયમમાં કોઈ પ્રોપર નામ નથી. એ તમને એવું જ કહે કે એક એક અને વ્યાપ્ત વિધેય છે, પણ ઇંગ્લિશ મીડિયમમાં એનું નામ છે બાયજેક્ટિવ. એના માટે નામ શું છે, બાયજેક્ટિવ, કે જ્યારે વિધેય તમારું એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય. હવે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2, શાંતિથી કરી. આનો પહેલો દાખલો છે. પહેલા સવાલ શું તે જોઈએ કે નીચે આપેલા વિધેયો એક એક અથવા વ્યાપ્ત અથવા બંને છે કે નહીં તે ચકાસો. એક એક અથવા વ્યાપ્ત અથવા બંને છે કે નહીં તે ચકાસો. ચાલો પહેલો પોઈન્ટ છે, પહેલો કેસ છે f વિધેય n થી n પરનું છે. એટલે પહેલા આપણે કરતા પહેલા કહે કે અહીંયા પણ n છે અને અહીંયા પણ n છે, બરાબર. આ n અને હવે n એટલે શું થયો, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કે જેમાં 0 ને કાઢી નાખો ને બધી જ ધન સંખ્યા આવે. અને અહીંયા fx તમને આપેલું છે x2. સ્ટાર્ટ કરીએ. ચાલો આ એક એક કે વ્યાપ્ત છે. હવે આમાં તમે અહીંયા 1 2 3 4 ડેશ 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 થશે, અહીંયા 1 2 3 4 ડેશ 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 થશે, બરાબર. fx = x2. હવે માની લઈએ કે અહીંયાથી આપણે કોઈ બે ઘટક લઈ લઈએ x1 x2. એક એક મળે તો આપણે પેલો સૂત્રનો યુઝ કરીશું x1 x2. ક્યાંથી લેવાના છે, n માંથી. દેખાય તમને? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ x1 x2 belongs to n માટે જો fx1 = fx2 હોય, બરાબર. આપણે આ સ્ટાર્ટ કર્યા છે fx1 = fx2 હોય. હવે fx બરાબર x2 છે તો આવ્યા x1² = x2² થાય, બરાબર. તો x1² = x2² થાય તો x1 બરાબર શું થાય, ± x2. આ યાદ રાખો. ઘણા સ્ટુડન્ટ્સ x1² = x2² હોય તો ડાયરેક્ટ લખી દે કે ભાઈ x1 બરાબર x2. ના, ત્યાં શું થશે, x1 બરાબર ± 2. તમે જાણો છો કે ભાઈ -1 નો વર્ગ પણ
1 થાય અને વત્તા 1 નો વર્ગ પણ 1 થાય તો તમે 1 ને x તરીકે લઈ લો તમે 1 ને x તરીકે લઈ લો તો આ પ્લસ માઈનસ x બરાબર બંનેનો વર્ગ આ x થયો કે નહીં થયો એટલે તમારે પ્લસ માઈનસ x બંને આવશે બરાબર છે પણ બંને +1 તરીકે લો તો આ x² થશે બરાબર છે એટલે કહેવાનો મતલબ આગળ એને જરૂર નથી પણ +1 આવી શકે કે માઈનસ માં આવી શકે ધેટ મીન્સ x1 = +1 - x2 પણ આપણો જે દાખલો છે તે n થી n પરનો વિધેયનો દાખલો છે તો એક સિમ્પલ વસ્તુ આપણે લઈ લઈએ કે જ્યારે x1² = x2² તો x1 = +or - x2 થાય પણ આપણે n ની વાત કરીએ કે જો x1 x2 n માંથી આવેલા હોય તો અહીંયા ડાયરેક્ટ જ ખાલી પ્લસ જ આવશે માઈનસ નો તો અવકાશ જ નથી માઈનસ નો તો કારણ કે n માં કોઈ પણ ઋણ સંખ્યા આવતી નથી પણ જ્યારે x1 x2 belongs to r એટલે વાસ્તવિક સંખ્યાઓનો વર્ગ જેમાં બધી સંખ્યાઓ સંકર સંખ્યા સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય કાં તો z એટલે બધી પૂર્ણાંક સંખ્યાઓ આમાં તમારે આ પણ પૂર્ણાંક જ છે પણ ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય જ્યારે એમાં 0 -1 -2 -3 -4 પણ આવી જાય એને આપણે શું કહીશું z તો તેવા કેસમાં ક્યારે જ્યારે x1 x2 belongs to કાં તો z હોય કાં તો r હોય બરાબર તેવા કેસમાં x1 = +or - x2 થશે બરાબર ચાલો તો આપણા કેસમાં તો આપણે અહીંયા આ તમારે ખાસ અહીંયા સાઈડ પર લખી દીધું છે તો આ કેસમાં તો આપણે ચાલો પહેલા +or - લખીએ આપણે લખીએ પણ x1 = x2 કારણ શું આવશે કે ભાઈ x1 x2 belongs to n માટે x1 = -x2 શક્ય નથી તો આપણી જે થિયરી હતી કે ભાઈ fx1 = fx2 માટે x1 = x2 સાબિત થઈ જાય તો આ વિધેય શું છે એક વિધેય છે બરાબર હવે વ્યાપ્ત વિધેય માટે આપણે કોઈ સૂત્ર નહીં વાપરવાનું વ્યાપ્ત વિધેય માટે તમે જાણો છો કે 2 નો વર્ગ શું થાય ચલો 1 નો વર્ગ શું થાય 1 થઈ ગયું 2 નો વર્ગ શું થઈ ગયો 4 તો અહીંયા તમને આઈડિયા કે ભાઈ 2 ને 3 થઈ ગયા 3 નો વર્ગ અહીંયા આગળ જઈએ તો 9 આવતો હશે તો આ 4 અને 9 ની વચ્ચે જેટલા પણ ઘટકો છે તે રહી ગયા તો આપણે એવું લખી દઈએ કે ભાઈ 2 belongs to કોઈ પણ એકને પકડો કે ભાઈ 2 belongs to n માટે હવે એના માટે પ્રોપર ગુજરાતીમાં શું લખીશું તે જોઈ લઈએ આપણે કે 2 belongs to n માટે કોઈ પણ x belongs to n નથી અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ સપ્રદેશ અહીંયા આપણે લખી દઈએ પ્રદેશ કોઈ પણ x belongs to n નથી કે જેથી x નું પ્રતિબિંબ x ને સંગત અહીંયા હું x નું પ્રતિબિંબ લખું તમારે પ્રોપર લખવાનું કે x ને સંગત પ્રતિબિંબ 2 મળે બરાબર બાકી આમ તો તમે જુઓ તો આઈડિયા આવી જાય કે બા વ્યાપ્ત નહીં આપણે થોડું લખવું પડે કે ભાઈ 2 belongs to n એટલે કે સપ્રદેશનો બંને n જ છે એટલે સપ્રદેશને એટલે ઉલ્લેખ કર્યો કોઈ પણ x belongs to n એ પણ n પ્રદેશનો કોઈ પણ ઘટક x એવો નથી કે જેથી x નું પ્રતિબિંબ 2 મળે જેથી આપેલ વિધેય વ્યાપ્ત નથી બરાબર ચલો આગળ જઈએ એટલે એક છે પણ વ્યાપ્ત નથી હવે આ જ દાખલામાં નેક્સ્ટ દાખલો એ જ છે belongs to z હોય તો આ વસ્તુ આવી જશે એટલે x1 = x2 પણ આવશે ને x1 = -x2 પણ આવશે એટલે તે વખતે આપણે જોવાનું શું એમાં શ્યોર જ છે કે એક વિધેય નહીં આવે કારણ કે આપણે લાવવાનું શું છે x1 = x2 x1 = -x2 આવે તે ના ચાલે ચલો બીજો દાખલો જોઈ લો લાસ્ટ એક્ઝામ્પલમાં n ટેન્ડ્સ ટુ n હતું આમાં z ટેન્ડ્સ ટુ z છે બરાબર આમાં z ટેન્ડ્સ ટુ z એટલે બધી જ પૂર્ણાંક સંખ્યા આખી સંખ્યા 1 2 3 4 એ આખી સંખ્યા કહેવાય હોલ નંબર એમ એટલે 0 પણ આવી જાય -1 પેલામાં ખાલી ધન પૂર્ણાંક સંખ્યા છે 0 પણ આવી જાય -1 -2 શેમાં z માં એટલે એ સેમ જ છે fx = x2 બરાબર તો પેલું જ લખીએ કે ભાઈ x1 x2 belongs to z માટે જો fx1 fx2 હોય તો
x1 સ્ક્વેર ઇક્વલ ટુ x2 સ્ક્વેર થાય તો આ કેસમાં તમારું x1 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2 થશે બરાબર તો આપણે અહીંયા લખીએ કે ભાઈ x1 બરાબર માઇનસ x2 હોવાના લીધે આપેલ વિધેય એક નથી શું આવવું જોઈતું હતું x1 બરાબર x2 બરાબર હવે આપણે અહીંયા દોરીએ એને 0 1 2 3 ચાલ્યા કરશે -1 -2 -3 અહીંયા પણ ચાલ્યા કરશે 0 1 2 3 -1 -2 -3 થઈ ગયું હવે fx x2 બરાબર fx x2 તો એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ ઋણ સંખ્યા નહીં આવે આગલા કેસ પ્રમાણે બી આપણે જોઈ શકીએ છીએ લાઈક આપણે આગલા કેસમાં શું જોયું હતું કે ભાઈ 1 નો વર્ગ 1 2 નો વર્ગ અહીંયા આપણે લખીએ 4 તો આ 2 ને 3 રહી ગયા જોયું તમે પણ આમાં એક વસ્તુ એ પણ આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ ઋણ સંખ્યા ના થાય તો આ 0 ની ઉપરના બધા જ નંબર્સ 0 ની ઉપરના બધા જ નંબર્સ એ કોઈનો પણ વર્ગ થશે નહીં ધેટ મીન્સ કે આ બધા રહી જશે જેટલા મેં રાઉન્ડ કર્યા તો આ કોઈ પણ સંજોગોમાં વ્યાપ્ત વિધેય થશે નહીં તો તમારે પેલું આગળનું લખવું હોય તે પણ લખી શકો કે ભાઈ પેલું મેં લખ્યું કે 2 belongs to n સપ્રદેશ માટે કોઈ પણ x belongs to n એવો મળતો નથી કે જેથી x નું પ્રતિબિંબ 2 મળે બરાબર x ને સંગત પ્રતિબિંબ 2 મળે ઓકે એ તમે આ -1 -2 -3 માટે પણ લખી શકો છો બરાબર આગળ વધીએ ચાલો પેલું તમને ફરીથી કહી દઉં કે ભાઈ x1 સ્ક્વેર ઇક્વલ ટુ x2 સ્ક્વેર અહીંયા આપણે લખીએ કે ભાઈ x1 x2 belongs to n તે કે તમારે x1 બરાબર x2 થશે બરાબર પણ જ્યારે x1 x2 belongs to z હોય કે r હોય આના પછીનો દાખલો r માટે છે આના પછીનો દાખલો r માટે જ છે તો તેવા કેસમાં x1 સ્ક્વેર ઇક્વલ ટુ x2 સ્ક્વેર હોય તો x1 બરાબર પ્લસ ઓર માઈનસ x2 થશે આમાં પ્લસ જ થશે અને આમાં પ્લસ ઓર માઈનસ 2 થશે પ્લસ ઓર માઈનસ બંને થશે ઓલરાઈટ ચલો આગળ વધીએ ત્રીજો દાખલો સેમ છે f r થી r માટે fx બરાબર x2 બરાબર તો પેલું z માં જે સ્ટોરી થઈ હતી તે સ્ટોરી અહીંયા પણ થશે આપણે લખીએ કે ભાઈ x1 x2 belongs to r માટે જો fx1 બરાબર fx2 હોય તો અહીંયા આપણે લખીએ કે ભાઈ x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર તો x1 is equal to plus or minus x2 થશે બરાબર બેઠું લખવાનું છે માટે x1 બરાબર minus x2 થાય છે જેથી આપેલ સંબંધ આપેલ વિધેય એક નથી ઓલરાઈટ હવે આપણે પહેલાની વાત કરીએ શું કહેવાય વ્યાપ્ત માટે તો ફરીથી એ જ બેક ટુ z માટે જે હતું તે જ તમારે લખવાનું છે બરાબર z માટે તમારે જે લખવાનું તે જ લખવાનું છે કે ભાઈ અહીંયા 0 1 2 3 -1 -2 બરાબર તો આજે આ સાઈડ જે -1 -2 -3 છે કોઈ પણ સંખ્યાનો વર્ગ નહીં થાય કાં તો પછી તમે અહીંયા જોઈ શકો છો કે 2 ને 3 મિસિંગ જશે 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4 2 3 મિસિંગ છે એટલે પેલું જે સેન્ટેન્સ તમે ઝેર માં લખેલું હતું તે સેન્ટેન્સ તમારે અહીંયા પણ લખવાનું છે ચલો આગળ વધીએ ચલો ચોથો દાખલો છે f n to n જે ધ્યાન આપજો x3 બરાબર છે ક્લિયર તો સૌથી પહેલા આપણે x1 x2 belongs to n માટે આમાં ચેન્જ છે ખાલી x3 છે fx1 equal to fx2 તો fx1 છે x1 ક્યુબ અને આ છે x2 ક્યુબ બરાબર છે તો આ જરા યાદ રાખજો કે ભાઈ આ નવું કે x1 x2 belongs to n હોય z હોય કે r હોય x1 ક્યુબ તે વખતે જો x1 ક્યુબ is equal to x2 ક્યુબ હોય તો ફરજિયાત x1 બરાબર x2 જ થાય આમાં તો બે ભાગ પાડી દેલા આપણે કે n હોય તો પ્લસ થાય માઈનસ ના જ આવે z અને r તો પ્લસ પણ આવે ને માઈનસ પણ આવે આમાં ત્રણે ત્રણ માટે માઈનસ નહીં આવે બરાબર છે ક્લિયર લાઈક 2 નો ક્યુબ હોય તે ખાલી 8 જ આવશે ઓછા 8 નહીં આવે એવી રીતે ઓછા 2 નો ક્યુબ હોય તે ખાલી ઓછા 8 જ આવશે એના માટે બીજું પ્લસ 8 નહીં આવે
બરાબર છે. તો અહીંયા આપણે લખી દઈએ x1 બરાબર x2 માટે આપેલ વિધેય 1 1 છે. અહીંયા લખી દેવાનું સાઈડ પર, કારણ કે x1 x2 belongs to n, જે જરૂર નથી કારણ કે 3 માટે છૂટ છે ને, તો બરાબર. તો હવે આપણે માટે આપેલ વિધેય 1 1 છે. હવે વ્યાપ્ત વિધેયની વાત, એના માટે ફરીથી આપણે ગ્રાફ ડ્રો કરીએ. ઓલમોસ્ટ તમને આઈડિયા તો આવી જ ગયો હશે. આ 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ, અહીંયા 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ. 1 નો ઘન 1 થાય, 2 નો ઘન સીધો અહીંયા તો આવી બી રહ્યું 7 ને 8, 2 નો ઘન સીધો 8, એટલે કેટલા બધા મિસિંગ છે? 2 3 4 5 6 સાથે કોઈનો પણ ઘન થતો નથી. બરાબર છે. તો કહેવાનો મતલબ કે આપણે પેલું સેન્ટેન્સ લખીશું કે 2 belongs to n માટે કોઈ પણ x belongs to n, એટલે કે પ્રદેશનો x એવો મળતો નથી કે x નું પ્રતિબિંબ 2 મળે, જેથી આપેલ વિધેય વ્યાપ્ત નથી. બરાબર. આગળ વધીએ. એક દાખલો બેઠો આપણે z થી z માટે કરીએ. પાંચમો દાખલો. તેમાં તો બેઠું જ આવશે, અહીંયા ખાલી આપણે z કરી દઈશું. આ તો આપણે સાબિત કરેલું છે, લખેલું છે, સાબિત નહીં પણ લખેલું છે. હવે એમાં પણ સેમ થિયરી છે. આમાં ખાલી નવું શું છે? આમાં થિયરી તો સેમ જ રહેશે. નવું શું છે કે આ તમારો ગણ માં તમારા માઈનસ નંબર્સ પણ આવશે. આમાં માઈનસ પણ આવશે. તો સેમ 1 નો ઘન 1 અને 2 નો ઘન સીધો 8, આ બધા રહી જાય છે. એટલે હવે આગળનું સ્ટેટમેન્ટ પાછું લખો જે આપણે n માટે હતું તો પણ ચાલે. ઠીક છે. તો આજે આપણે એક એક વિધેયને વ્યાપ્ત વિધેય કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ લખો. ત્યાં સુધી થેન્ક યુ.